3, 2, 1 સ્ટાર્ટ. તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો બધા મજામાં જ હોય. તો આજ હું છે ને બહુ જ ખુશ છું, કારણ કે આપણી ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાં છે ને ફાઇનલી 50K ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તે બદલ થેન્ક યુ સો મચ. ને આપણે યુટ્યુબ ફેમિલીમાંથી છે ને આપણે 20K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. ને આપણે ફેસબુકમાંથી 20K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. એ બદલ થેન્ક યુ સો મચ. કારણ કે છે ને તમે બધા એટલો બધો મને પ્રેમ દેખાડવા મળ્યા ને, વાત જ પૂછો માં. તો અત્યારે હું, મારા ભાઈ ને હર્ષ ત્રણે પૂજ્યા ને હોતા હોતા મારો બ્લોગ જોઈએ અત્યારે મુકાણો નહીં. હર્ષ બ્લોગિંગ કરે ને એવડે ઈ બ્લોગ છે આ. હર્ષ ને જોવા મિત્રમાં બહુ મન થાય. આ આવે ને હુઈ ગયો ઈ બ્લોગ જોવા. કાય મારો બ્લોગ જોવે, કાયમ એટલે કાયમ. ને હમણાં તો પાછો ઈ બ્લોગ બનાવે. શીખી ગયો. ગાડીમાં હોય છે ને મારા પપ્પા ને મારી મમ્મી ને એ રોવે કે મારે જાવ જતા. તેજલ ભાભી જો અહીંયાનું કામ કરે સીવવાનું. હું કરો વિડિયો ને બનાવો? વિડિયો બનાવો તૈયાર થાય પછી તમારે વાટ જોઈને કહીયો ને બેઠી, પણ તમે આવા ગયો પછી હું બેહી ગઈ સીવવા. છે તો જે કહે છે ને બેનું જોતો હોય ને તો આપણે તેજલ ભાભી પાસે સીવરા હોય જાવ કા. હા એટલે વિડિયો ને બનાવો. નથી બનાવો. લે 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 લે. તો અત્યારે બહાર નીકળો તો ટહેલવા ને અત્યારે મોસમ જો કેમ પણ તેજલ ભાભી જોતા જાય છે. ક્યાં જાવ? ક્યાં જાવ? બકાલો લે. ઠીક કરાવશો? બસ આગળ તાવ લઈ. હું લાવવાનો પ્લાન છે? હું તાક જે હારું હશે લાવી. હાલો જલ્દી આવજો. અત્યારે શું કરવું એમ થાય, કારણ કે આપણે 50K છે ને ફાઇનલી કમ્પ્લીટ થઈ જશે ને ફોલોવર. આગળનો શું પ્લાન છે? આગળનો પ્લાન થોડોક છે. આમ જો તમને એક વસ્તુ દેખાડું. 50K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. 50 તારીખે આવો નવો મિત્રો છે ને તમે સપોર્ટ દીધા કરો અને અમે તમને છે ને હસાવતા રહેવું. મતલબ તમે અમારા વિડીયો જોવો ને તો તમારા મોઢામાં સ્માઈલ તો રાહે ને એ ગેરંટી છે. આપણે હર્ષે ત્યાં પૂજેલો છે ને જ્યારે ઊંઘમાં છે જોવા. બાકી ઓલા હર્ષના ભાઈબંધ નું ઘર છે ને અહીંયા છે જોવા. અહીં હર્ષનો ભાઈબંધ ને એટલું એવું ઘર છે એનું. ફાઇનલી આપણે તેજભાઈ પણ બકાલ લઈને બેવા છે ને. શું લેવા બકાલનું? હા એ ભગવાન, જતો કારેલા લેવા. તમને ન ભાવ? જરાય નહીં. ભાઈ રખલે તો કારેલા જ લાવે. કારેલા શું ભાવે તમને? રીંગણા બટેટા ન ભાવતા. મગમઠ છે. હમણાં દતા કે મગમઠ એટલે હા હમણાં જ કર્યા હતા. 4-5 અઠવાડિયા થઈ ગયા છે. હમણાં જ કર્યા હતા. આ છે ને 3-4 અઠવાડિયા કા છે, મને ભૂલાઈ ગયું. આ ઠેઠ કાલ પમદી ઠેઠ કર્યા હતા ને એટલે અમે લેવા ખાલી 3-4 દિવસ થઈ ગયા કા. તો આપણે હર્ષ જાગી ગયો છે. હુઈ જા હુઈ જા હુઈ જા હુઈ જા હુઈ જા હો. હુઈ જા હુઈ જા હુઈ જા. એ જો બાગડો આવે. હુઈ જા. યા આલે બાગડો આવે. આલા પાણી પી લઈ. નવ શરૂ કર. નવ શરૂ કર. હા કર દે બેન. કર દે બસ લઈ લે. તમારી મમ્મી તે વૈયા છે બાળ મંદિર થી વૈયા? હા વૈયા ને તમે આવો ને એટલે આવડો છકડા મારો આપણે બહુ ખુશ થઈ જાય. બાને ભાળે એટલે ખુશ જ થઈ જાય. જો લે વાહ. આપણે છે ને બપોરા કરવાનું છે. કારેલાનું શાક, છાશ, આ છે બટેટા રીંગણા ને ઓલી પણ થોડીક ડુંગળી છે. એ મારા ભાઈ જો ખાય. મારા પપ્પાએ તે ફાઇનલી કામેથી વૈયા છે મુવાથી. કામે નતા જ થોડીક સોટાથી વાઇપર તૂટી જતું આગલું. એક વાઇપર સારું છે ને એક વાઇપર ખરાબ હતું ને મોં દેખાડવા જતા સારું કરીને ફાઇનલી વૈયા છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય છે અચાનક ના, કારણ કે આપણે છે ને મોવા જવાનું છે કેક લેવા. અત્યારે અચાનક નું જવાનું છું, કારણ કે સવારમાં તો જવાનું નતું કે પ્લેન નતું, પણ અત્યારે મારા ભાઈ કે હાલો આ કેક લઈએ, કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ છે 50K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. મમ્મી હાલો મી જઈ યા બાબા મી જઈ યા હાલો ફટાફટ જાય. હવે મોસમ ખરાબ છે એટલે વરસાદ આવવાની શક્યતા થોડીક વધી જાય છે. આમ તો જો વદળા કેટલા બના થઈ ગયા. હાલો ભાગવું ને? હાલો ભાગીએ. પૈસા દઈ લેવા નેતા ભાઈ થઈને ભાગીએ આપણે. હાલો મિત્રો. મહુવામાં છે ને ટ્રાફિક બહુ છે. આમ તો જો સાજો નકરું માણસ દેખાય તમને, કેમ કે આ મહુવામાં નકરી ટ્રાફિક જ છે. હા ચૂંટણીનું પાછું રિઝલ્ટ છે ને એટલે થોડીક ટ્રાફિક વધારે છે. અમારા ગામમાં પાછું ડીજે બીજે બધું વગડતું છે. થોડીક પ્રોબ્લેમ આવશે સેલિબ્રેશન કરવામાં, પણ મજા આવશે. તો ફાઇનલ મિત્રો આપણે પૂગી જાય છીએ મહુવા. આમ તો આ મહુવામાં પૂગી જાય છે ને આપણે પૂગી જાય છે કેકની દુકાને, પ્રતિક કેક શોપ. કા ભાઈ આપડે પરમ મિત્ર છે એટલે આપણે અહીંયા લેવા આવ્યા. તમારે કોઈને આવવું હોય ને તો વાસી તળાવે આપણે દુકાનનું નામ જોઈ લો, પ્રતિક કેક શોપ. તો અહીંયા છે આપણો કેક ને અહીંયા જે આ ફુગા હોય લઈ લીધા છે. કા ભાઈ ફુગાની તો અમે મેન જરૂર પડશે. ફુગા સ્પેશિયલ ફુગા લીધા. આ કેક ને બોલો આપણે 50K ફોલોવર છે કે નહીં એના જે ફુગા આવે ને 50K લે પછી આપણે ડાયરેક્ટ ભાઈજી મિત્રો ઘેરે અને ઘેરે જઈને આપણે મમ્મી સરપ્રાઈઝ દેવી.
કે 50K છે આજે. હજી એને તો બહુ ખબર નહીં કે 50K ફોલોવર કમ્પ્લીટ છે ને હજી મમ્મી પપ્પાને ખબર નહીં ને પપ્પાને શાયદ ખબર હશે કેમ કે ફોન જોતા હોય પણ મમ્મીને નથી ખબર હજી. ને મિત્રો જો તમારે ગમે ત્યારે કેક બેક લેવો હોય ને તો વાસી તળાવે આ હોન્ડા શોરૂમ છે કે પીપલ હોન્ડા શોરૂમ એની જસ્ટ બાજુમાં છે પ્રતિક કેક શોપ. તો ત્યાં એકવાર વિઝિટ જરૂર કરજો મિત્રો. કીધું કેક છે તૈયાર હાલો આ બધા ચોકલેટો બધી મળી રહી અહીંયા કેક મળી રહી. ફાઇનલી આપણો કેક લઈ લીધો છે થોડાક આમાં ફુગાઈ લઈ લીધો છે ડાયરેક્ટ ક્યાં જવાનું છે હવે ડાયરેક્ટ ઘેર ના કેક ઓગળી જાય. હા પછી ઓગળી જાય હાલો કંઈકમાં ઘેરે બાકી થઈ ગયું ટ્રાફિક જામ 8 તારીખે અત્યારે રસ્તામાં અડધે પોગી જા ને અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગઈ ને આજે તો ભૂલાઈ ગયું કે મારે ફટાકડા હેતન લેવાના છે સેલિબ્રેશન કરતા બે બાજુ ફટાકડા પડે ને એ ફટાકડા લેવાના હતા પણ ના જાય ભૂલાઈ ગયું બોલો હવે શું કરવાનું ભાઈ હવે તો કઈ વચમાં દુકાન આગે આવે તો લેતા જ રહી નકર હારી છે આપણે છે ને ઘેરે ફાઇનલી આપણે પૂગી જશે ને આપણે તો ઠેલીમાં આપણે ક્યાં કામમાંથી કાઢી નાખો કારણ કે દુકાને મૂકી દીધું કે આપણે ઘેરે ફ્રીજ તો નથી એટલે પાછો ઓગળી ગયો હોય તો એટલે અમે પાછો ફ્રીજમાં મૂકી દીધું દુકાને અમારા ગામમાં ને ઓલા ફટાકડા તો પાછા ચાય ન મળ્યા રસ્તામાં પછી ફટાકડાની કઈ દુકાન નથી એટલે ફટાકડા ન લેવાના પણ આજનો દિવસ હાલ છે બીજું તો હું હવે હો કહીએ ડાયરેક્ટ લાવીશું ફટાકડાને મસ્તીનો કેક ને કા ભાઈ કેટલી વસ્તુ ભૂલાઈ ગયું ખબર છે ફટાકડા પછી મીણબત્તી આવે ને કેક ની માથે મૂકીને ઓલું જગવાનું એ બધું કેટલી વસ્તુ ઓલું થઈ ગયું. હા કાંઈ વાંધો નહીં આજકાલ યાદ જ ન રહ્યું કેક સિવાય બીજું કઈ યાદ જ નહીં રહ્યું વેલું છે કે નહીં હા. વેલું છે કે નહીં એટલે હું લાવું હું ખબર ન હોય ને ધીમે ધીમે રાગે પડતું જાય. કોઈ દિવસ છે ને જિંદગીમાં કોઈ દી લાઈફમાં છે ને કેક લાવ્યા જ નહીં એકવાર ખાધો પણ આ અમારે ઘેર નતા લાવ્યા પણ આ પહેલો કેક છે અમારે ઘેર લાવ્યા ને આપણે સેલિબ્રેશન કરવાનું છે ફાઇનલી પણ અમારો મી જોઈ બેઠા હા હું લાવ્યા કેક લાવ્યા ને ફટાકડા લાવ્યા ફુગા ફટાકડા હું ફટાકડા તો ભૂલાઈ જાય ફુગા લેવા તો અત્યારે આવડું આ ફુગાનું આવી ગયું છે 50K નું ને મમ્મી તમને ખબર છે કે આ શું કામ સેલિબ્રેશન કરીએ બાકી ના ખબર આ શું બોલા મારે ઇન્સ્ટાગ્રામમાં 50K ફોલોવર થઈ જાય ને એટલે હા તો હો થાય તાર શું કરશે તારે વધારે મોટો કાક સેલિબ્રેશન લાવશું તો એકદમ થઈ જાય હા અને ત્યાં ફુગા કરવા મંડાણી છે મેં તો પૂછ્યું તઈ મને કીધું નહીં હું પૂછ્યું ક્યારે પૂછ્યું મેં તો પૂછ્યું તું મેં ચા ચાલતી કે ઈ આવીને તને ખબર પડી જાય ને તેજલ ભાભી ઓલા પણ જો કામ કરે હવે કેટલું છે તમારે કાંઈકમાં પતાવો આપશે આપણે સેલિબ્રેશન ન કરવું તમારે હાલો ફટાફટ કાંઈકમાં ધોવા મળો લુગડા તો જે માર ભાઈ તો ઓલો ફૂગો કરી નાખ્યો છે મારે આ કરવાનું છે કે છે કે જીરો છે શું છે આ કે લાગે જીરો હશે કે લાગ્યો તો મને તો ફાઇનલી આપણે ફુગા થઈ ગયા છે ને આ જો આ શું કરે લા જો વાગ્યું કે બાકી આમ તો એટલા બધા ફુગા થઈ ગયા અહીંયા કીધા એકા બીજા તો અહીંયા ઠેલો ભીડો ફુગાનો હતી. હા તરીકે આખો ઠેલો છે આખો ઠેલો ફુગાનો જ ભેગો ન કરો એલા લે યો બસ ને આ રીતનું કાંક થઈ ગયું છે જેવું તેવું. તો અત્યારે છે ને આમાં આવડો નાનું એવું ટેબલ છે ને તે જે લાડ બધો સામાન ઉપર મૂકીને ઊંચું કરી દીધું તો એટલું બધું ઊંચું નથી થતું ઓછી મીકા અહીંયા હેઠે કાંક છે પછી આવડે કાંક બાસ્કે મીકી ને પછી પેડ મીકો અહીંયા તો હજી આવડો ઊંચો છે ને તો હજી આ ઘટે છે હજી આ હાઈટ નાની છે મસ્ત નું ડેકોરેશન થઈ ગયું છે ને હર જોઈ ઉપર બેસી ગયો લેવા ટાટા કહી દે ટાટા તો ફાઇનલી આપણો છે ને કેક આવી ગયો છે ને આપણી બેન નો વિડીયો કોલ આવી ગયો છે તો બેન આરે નારે ગમે. હા ગમે ના હોય બેન હારે જોઈ જોઈએ કા બેન ફાઇનલી આપણો કેક જો 50 કેક કમ્પ્લીટ નો અરે વાહ કેવો મસ્ત છે હા એવો સિયા રડી ગયો. હા ફાઇનલી મિત્રો ને આપણો કેક આવી ગયો છે ને આપણે બધું જેક વેતન નાખ્યું છે ને આપણી લાઈફ નો પહેલો કેક એમ તો એકવાર ખાધો છો પણ અમારી ઘરે છે ને પહેલી વાર આ સેલિબ્રેશન થાય છે આ બધા પહેલી વાર કેક ખાય છે ત્યાં લોહી તો લગભગ ખાધા ને તો ફાઇનલી આપણે સેલિબ્રેશન કરવાનું છે ને આપણે કેક કટિંગ કરવાનો છે પણ એ પહેલા ભાઈ વિશ્વ આવી લેવાય હું તો કેક કટિંગ કરી આવ હવે તું કરી કર. નહીં તું કર આ બે હારે કરશી પણ આ ઓગળી જાય હવે આપણે બેગ હશે બધા હાથ લગાડજો તો મિત્રો આપણે છે ને 50 કે થઈ ગયા છે એટલે આપણે બધાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે દર્શકભાઈ ને કારણ કે હું મારી વાંચે ને શરૂ કર્યું તો એ મારી આગળ તરત થઈ ગયો કારણ કે હું બધાને દિલથી થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ દેતા રહેજો હાલો ફેમિલી ની સાથે છે ને આપણે હવે કેક કટિંગ કરવાનો છે 3 2 1 હાલો હાલો આટલે કરો બધે હાલો તો લેવા તો પેલા એને જ હોય આ મારે હાંગું દો એ કે આને ખબર મને કેમ ને ખબર હતા યા એ મમ્મો આ તો બાકી બેન ભારું છે ભાઈ બેન ફરન તો મિત્રો હવે છે જેને 50 કે Instagram માં કમ્પ્લીટ છે એને તો ખબર આવ પડે કે નહીં હા જો હા ખાઈ દે બધો મેં થોડું કાંઈ હું ખવડાવું
દિલથી થેન્ક યુ સો મચ 50K થઈ ગયા ને એટલે આવો નવો સપોર્ટ દેતા રહેજો અને અમે તમને છે ને આમ જ હસાવતા રહેવું કા દર્શક હા બાવને તો જો હવે મિત્રો કેમેરાની પાછળ છે ને એ અમારા પાડોશી છે એ અત્યારે કાળા હેન્ડલ કરે અમારો વિડીયો ઉતારે ને એને ક્યાંક ખવડાવો ભાઈ એને તો જો કાળા અમારે શૂટિંગ કરવું હોય ને તો અમારે આ કાંઈ આમ કોઈ હોય નહીં ને તો કાળા હેલ્પ કરે અમને તો એને થોડા યાર ભૂલી જવાય મહેનત બસ ભાઈની પહેલી મહેનત છે ભાઈને દોરાવાય વ્યો હાલો આ બે ભાઈની મહેનત ફૂલ છે. આ હેન્ડલિંગ કરવા વાળા મેન આ માણસ છે બરાબર, એને વધારે ખબર આવે બોલવા વાળા અને બધાને હસાવવા વાળા, હસી મજાક કરવા વાળા. આ બેન છે ઈ પણ છોટે બેન હસાવવા વાળા અને રોવડાવવા વાળા. તો ફાઇનલી મિત્રો આપણો છે ને કેક કટિંગ થઈ ગયો છે ને આમ જો બધા કેક ખાઈને થાકી જાવ. આ મારા ભાઈ ઓલા પણ રૂપા અહીંયા આમ જો હજી પેટ જ ભરતો તમારી બેન ને આવડો હર્ષ જો અહીંયા બેન જો બેન તારો ફોન શરૂ હતો મને યાદ નહોતું કપાઈ ગયો. આ છે ને તારા માટે તને નહીં ભૂલે ગમે તારે કાંઈક કરશો ને તને પેલા આ તારા માટે રેડી હવે ખાઈ જા એમ સમજી લેજે કે મેં ખાધો રેડી હાલો બેનના નામનું. તો ફાઇનલી મિત્રો આપણું છે ને 50K નું ફાઇનલી સેલિબ્રેશન થઈ ગયું છે ને હજી કોઈ કોંગ્રેચ્યુલેશન ન કીધું ને યાર હું કરો જલ્દી કોંગ્રેચ્યુલેશન કહી દો હાલો આપણા ભાઈને 50K ફાઇનલી છે ને ફેમિલી ઇન્સ્ટાગ્રામમાં થઈ ગઈ છે. આપણે હર્ષભાઈ તો જાય બગડી ગયો આખો એ લા થોડવા ક્યાં જાતો દોડીને ક્યાં જા એ તો આખો બગડી. આપણી પાસે કેક નો ટુકડો આવી ગયો છે ને આ બધે જો કેક ખાય. કેવો છે બાબા કેક? કેક મસ્ત હો ભાઈ. કેવો લાગ્યો અમને કેક? મસ્ત છે. સારો છે. હા એ જો મારો ભાઈ છે. કેવો ભાઈ છે કેક? કેક જોરદાર છે. ભાઈબંધ બનાવે એમાં થોડું કઈ ઘટે. એમાં એવું છે ભાઈબંધ ની દુકાન છે એ હમણાં કોન્ટેક્ટ છો એને કેક ની દુકાન હતી. મેં કીધું આજકાલ આવું કાંક 50K કે થાય ને ત્યારે એ કે આવો આજકાલ 50K છે એટલે મેં કીધું હાલો જાય. એનું એડ્રેસ તો તમને આપી દીધું છે, કદાચ તમે ના ન જાવ તો એકવાર ના એ શોપ ને વિઝિટ કરો તમને મજા આવે તો જ બાકી કેકમાં આમ કઈ ઘટ્યા નહીં સ્વાદમાં એવો કેક. કેક કટિંગ તો ફાઇનલી થઈ ગયું છે. હવે આપણે રમવાનું છે ગેમ. એ પણ હવે કોણ રમશે? અનિતા રમશે ને અમારા તેજલ ભાઈ રમશે. શું છે આ ભાઈ એનગડી કા રેખતો ને. હવે છે ને તમારા પાસે 6 ફુગા છે. પહેલા જે ફોડી જાય ને એ આજના વિજેતા થાય. 3 2 1 ગો સ્ટાર્ટ. અનિતા જીતી ગઈ. બસ ફાઇનલી મિત્રો આજના વિજેતા છે ને આપણે અનિતા બેન છે. આજના વિજેતા ને આજના એ તો આગે મત પડી ગયો તે નકર હારારસ ફૂટા તો થોડીક ખાલી વાયા રહી ગઈ. હાશ મિત્રો ફાઇનલી છે ને અત્યારે છે ને કેટલા વાગે ખબર? 11 વાગ્યા અને અત્યાર સુધી હું જાગું. બધે હુઈ જાય હું એકલો જાગું કારણ કે છે ને અત્યાર સુધી હું એડિટિંગ કરતો હતો આ વ્લોગ. મિત્રો આજ તો બહુ થાકી જાય કારણ કે આજ મોવાઈ જાય ને તો ટ્રાફિક એટલી બધી હતી ને ત્યાં આવું કેટલી ઘડી ઉભા રહ્યા આવું થાકી જાય. આપણે લાડબુનો ધવાડા ઉડતા હોય ને હું થાકી જશું ને અત્યાર સુધી એડિટિંગ કરતો હતો. ફાઇનલી એડિટિંગ થઈ ગયું છે, ખાલી છે ને એન્ડિંગ કરવાનું જ બાકી હતું. તો છે ને આ વ્લોગ ને છે ને આ એન્ડ કરી દઈ. વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળી બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. બરોબર તમારો છે ને બધાને થેન્ક યુ સો મચ કારણ કે છે ને તમે બધા ઇન્સ્ટાગ્રામ ફેમિલી 50K ફોલોવર કમ્પ્લીટ કરી નાખ્યા, યુટ્યુબમાં 20K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી નાખ્યા, ફેસબુકમાં 20K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. તો એ બદલ થેન્ક યુ સો મચ. હાલો કાલ મળી. તાવદી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. આ બધાને દેખરેખ રાખે અને